ભાઈબંધરી આવ્યો દાબેલી ખાવા માટે એને ખવડાવી અને આપણે દાબેલી ને પોકી ગયા આપણે બેંક ઓફ બરોડા. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો આજે તમારો ભાઈ નીકળ્યો છે બેંકમાં, કારણ કે આપણે બેંક વાળા આપણી શકલ જોવા માટે તરસી ગયા હતા, એટલે આપણું ખાતું કરી નાખ્યું ફ્રીઝ. તો આપણે નીકળ્યા એને અનફ્રીઝ કરાવવા માટે. આપણી સાથે આવવાના છે બે ફ્રેન્ડ ને આપણે એક ફ્રેન્ડ ને લેવા જતા રહ્યા, કારણ કે આપણી સાથે આવવાનો છે, અને બીજો ફ્રેન્ડ આપણી રાહ જોઈને બેઠો છે, કારણ કે એનું ખાતું પણ ફ્રીઝ થઈ ગયું છે. એ ફ્રેન્ડ ને પણ સાથે લઈને નીકળી ગયા છે આપણે ઘોઘંબા જવા માટે. આપણે નીકળ્યા છે જંગલમાં રહીને, કારણ કે જંગલમાં જોતું જોતું મજા આવે, વન્ય પ્રાણી ને બીજા બે પગ વાળા પ્રાણી, કારણ કે હેદી આમાં જંગલમાં હોઈ શકે છે, પણ આપણને એક પણ ના મળ્યો. તો રસ્તામાં જતા લાગી આપણને માવાની તળપ, તો આપણે બનાવી દીધો માવો ખાઈને આપણે નીકળ્યા, અને ભાઈબંધ ને ચડી ગયો માવો, તો ચડાવી દીધી ગાડી 80 ની સ્પીડમાં. તો આપણે પહોંચી ગયા મહાકાલ છે ત્યાં, કારણ કે મહાકાલ તો શમશાનમાં મળે છે. તો આપણે એને પાર કરીને પહોંચી ગયા ઘોઘંબા. ગંબામાં ગયા એટલે આપણે પહેલા કામ હતું બેંકમાં, તો પહોંચી ગયા આપણે બીઓબી બેંક ઓફ બરોડામાં. બેંકમાં આપણું કામ થઈ ગયું એટલે આપણે બહુ ખુશ થઈ ગયા, એટલે આપણે બેઠા હતા, એટલામાં ભાઈબંધ રીસાઈ ગયો કે મારે દાબેલી ખાવી છે. તો એને લઈ ગયા આપણે દાબેલી ખવડાવવા માટે. ત્યારે બહુ ખુશ થઈ ગયો, અને પછી આપણે મંગાવી દાબેલી આવતાની સાથે તો ભાઈબંધ તૂટી પડ્યો, કારણ કે અમે તો જોતા થતા દાબેલી કઈ રીતના આવી, એટલામાં તે એક બાઈટ પૂરી પણ કરી નાખી. લાગે છે ફ્રેન્ડ જન્મનો ભૂકો છે. પછી એની સાથે આપણે પણ ખાવાનું ચાલુ કર્યું. તો પછી આપણે ખાઈ બાઈને નીકળ્યા પાછા ઘરે આવવા માટે. ફાઇનલી આપણે ઘોઘંબા બજારમાંથી નીકળી ગયા છે, તો પહોંચી ગયા આપણે ઘરે. તો ગાઈસ, થોડું કન્ટેન્ટ ગમ્યું હોય તો લાઈક ફોલો કરતા જજો. મળે કોઈક નવા ટોપિક સાથે, ત્યાં સુધી અલવિદા.